ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને હજુ વાર છે, પણ ભાજપે અત્યારથી જ રણભેરી ફૂંકી દીધું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વાંસદામાં ભાજપનું 1-day-1 એસેમ્બલી અભિયાન તેજ બન્યું છે. કોંગ્રેસના ગઢગણાતા વાંસદા બેઠક પર ભાજપની ખાસ નજર છે. બૂથ લેવલથી સંગઠન મજબૂત કરવા માટે એક જ દિવસમાં 7 મહત્વના કાર્યક્રમો યોજીને ભાજપે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. મિશન 2027 માટે ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે. બીજી તરફ વાંસદામાંથી એક મહત્વનો સામાજિક મુદ્દો સામે આવ્યો છે. જન અધિકાર વિકાસ મંચે સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી સામે લાલ બત્તી ધરી છે. અફવાઓને કારણે સમાજમાં ગેરસમજ ન ફેલાય અને તથ્ય આધારિત પત્રકારત્વ જળવાય તે માટે મંચે નાગરિકોને જાગૃત રહેવાની અપીલ કરી છે. ચૂંટણીનો માહોલ હોય કે સોશિયલ મીડિયાની વાત, સત્યની ચકાસણી કરવી હવે અનિવાર્ય બની ગઈ છે. આજે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી 1-day-1 વિધાનસભા અંતર્ગત વાંસદા વિધાનસભામાં પૂરો દિવસ આજે એમણે પ્રવાસ કર્યો અને અલગ અલગ કાર્યક્રમ થકી પહેલા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળ્યા. એના પછી બૂથના જે ઇન્ચાર્જો છે પૂરા વાંસદા વિધાનસભા એમની સાથે પણ એમણે મળવાનું થયું, વાતચીત કરવાનું થયું. એના પછી ખાસ કરીને જે અમારા અલગ અલગ મોરચાના કાર્યકર્તાઓ છે એની સાથે પણ વન-ઓન-વન ઇન્ટરેક્શન અને એમની પાસે પણ ફીડબેક લેવામાં આવ્યા. એક મહત્વનો કાર્યક્રમ આપણા જે પૂરા વાંસદા વિધાનસભામાં યુથ છે અને યુથ અલગ અલગ ક્ષેત્રે જે સારું રીતે કામ કરી રહ્યા છે, જે યુથ એન્ટરપ્રિનર્સ છે, લખપતિ દીદીઓ છે, એમની સાથે પણ વાર્તાલાપ કરીને એમનો પણ ફીડબેક લેવામાં આવ્યો. આ રીતે પૂરા દિવસભરમાં 9 જેટલા અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા, જેનાથી આપણા અલગ અલગ જે ક્ષેત્રના લોકો છે એમની સાથે પણ સંવાદ સાધવાનો એમણે પ્રયાસ કર્યો અને વાંસદા વિધાનસભાની જે શું સ્થાનિક સ્થિતિ છે અને શું સુધારો લાવી શકીએ એના પર પણ મહત્વનું ધ્યાન અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ આપ્યું છે. અને આ પૂરું મિશન 2027 જે લઈને અમે ચાલ્યા છે એના થકી આ પૂરો એક કાર્યક્રમ આપણા જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા ગુજરાતની 182 વિધાનસભા વિઝિટ કરવાના છે અને આ રીતના આગળ પણ ધરમપુર અને કપરાડામાં પણ કાર્યક્રમ થવાનો છે. આજે પૂરા દિવસભરમાં જે કાર્યક્રમ રહ્યા છે એમાં અપાર સફળતા મળી છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી પાર્ટી એક સાથે મળીને સારી રીતે આપણે 2027માં ઉતરશું તો વાંસદા વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. શું ફેરફાર થશે વિધાનસભામાં? જે ખાસ કરીને જે આપણા વાંસદા વિધાનસભામાં યુવાન કાર્યકર્તા છે અને વાંસદામાં પ્રતિભાવાન યુવાનો અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે એમને અમે જોડી રહ્યા છે અને એમના થકી આપણા જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ નીચે લગીને લઈ જાય. સાથે સાથે ખાસ કરીને જે અમારા વરિષ્ઠ આગેવાનો છે જેમણે કપરી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હતા એમને પણ આજે મળીને પોતે પ્રદેશ પ્રમુખ સાથે વાતચીત કરી તો એ પણ એકદમ એક્ટિવેટ થઈને એ પણ ગ્રાઉન્ડમાં ઉતરશે. એટલે જે અનુભવી કાર્યકર્તા અને યુવા કાર્યકર્તા જ્યારે સાથે ટીમ બનાવીને ગ્રાઉન્ડમાં ઉતરશે, સાથે સાથે જે ચૂંટાયેલા સાંસદ સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય અને સંગઠન સાથે ટીમ બનાવીને કામ કરશે તો અમને 100% ખાતરી છે કે આપણે હમણાં પણ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન જોયા એમાં ભારતીય જનતા પાર્ટીનો પહેલીવાર વોટ શેર કોંગ્રેસ કરતાં વધી ગયો, 52.8% લગીને ગયો છે. અને આ જ મોમેન્ટમ અમે કન્ટિન્યુ કરશું. અમે કોઈ પણ જાતની નેગેટિવ પોલિટિક્સમાં નહીં પણ પોઝિટિવ પોલિટિક્સમાં વિકાસના કામ થકી લોકો સુધી પહોંચશું તો અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 2027. વાંસદાનો આગેવાન કોણ? વાંસદાનો આગેવાન અમારા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ છે. નરેન્દ્ર મોદી સાહેબના ફેસ પર પૂરું અમે વાંસદા પૂરું અને પૂરો ભારત દેશ અમે એમાં નેતૃત્વ કરી રહ્યા છે. જે વાંસદા વિધાનસભાની વાત છે એ જ્યારે 2027નો મુકામ આવશે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ છે એ બધા જ પરિબળો જઈને પાર્લામેન્ટરી બોર્ડમાં આ વસ્તુ નક્કી થતું હોય છે. પણ આ એક શરૂઆત છે અને અમને 100% ખાતરી છે કે અલગ અલગ યુવાનો જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો વિજય તય છે. અનંત પટેલને આમંત્રણ આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી? અમારા બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ એકદમ સક્ષમ છે વાંસદા વિધાનસભા જીતવા માટે, એટલે આ રીતનું કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી.